સુરતના શિક્ષણમાં ક્ષેત્રમાં એક ગૌરવભર સમાચાર સામે આવ્યા છે। હરે કૃષ્ણ વિદ્યાલય સંચાલિત કૌશલમ આઈઆઈટી દ્વારા વર્ષ 2025-2026ના જીમ સેક્શન 1 અને 2માં વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રદર્શન કર્યું છે। હરે કૃષ્ણ વિદ્યાલયના કૌશલમ આઈઆઈટી વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 39 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સન્ટાઇજ મેળવી શાળાનું નામ ગૌરવ્યું છે। પાનસુરિયા સ્નેહ બી એ 99.56 PR, મંડાણી મિત પીએ 99.52 PR અને ઇન્દ્રાપુરા દિવ્યેશ આર એ 99.44 PR મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે। આ ઉપરાંત 10 વિદ્યાર્થીઓએ 95 થી વધુ 22 વિદ્યાર્થીઓ 90 થી વધુ પર્સન્ટાઇલ મેળવી શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે। ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થવું શાળા માટે ગૌરવની બાબત બની છે। આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સતત મહેનત, લગન અને આયોજનબદ્ધ અભ્યાસ મુખ્ય કારણ રહ્યા છે। વર્ષના આરંભથી જ વિદ્યાર્થીઓ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરી નિયમિત તૈયારી કરી હતી। સાયન્સ વિભાગની મેનેજમેન્ટ ટીમ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન, સુવ્યવસ્થિત શિક્ષણ માળખું, નિયમિત ટેસ્ટ સિસ્ટમ અને પરીક્ષાલક્ષી તમામ સુવિધાઓ પણ મહત્વનો ફાળો આપ્યો છે। શિક્ષકો દ્વારા વિષયવાર ઊંડાણપૂર્વક માર્ગદર્શન, વધારાની પ્રેક્ટિસ અને સમયસર મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત આધાર મળ્યો હતો। વાલીગણનો વિશ્વાસ, સહયોગ અને પ્રોત્સાહન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે। મારું નામ પાનસુરિયા સ્નેહ ભાવેશભાઈ છે। હું કૌશલમ ઈ-ટેકનોનો વિદ્યાર્થી છું। જેડબલઈ 2026માં મેં 99.56 PR પ્રાપ્ત કરેલા છે। સમગ્ર વર્ષ દરમિયાન મેનેજમેન્ટ ટીમ, ટીચર્સ, મારા પેરેન્ટ્સે મને પૂરતો સહયોગ આપ્યો છે, જેથી મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। કોઈ પણ ડાઉટ્સ હોય તો ટીચરે જલ્દ એના સોલ્યુશન, એ રીતે એનું માર્ગદર્શન, કોન્સેપ્ટ બધું કરાવીને અમને પૂરતું માર્ગદર્શનથી આવું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને આગળ પણ આવું મેનેજમેન્ટ ટીમનો સહયોગથી રિઝલ્ટ પ્રાપ્ત કરતા રહીશું। મુખ્ય શ્રેય હું પહેલાં તો મારા પોતાને આપીશ, કારણ કે મેં મહેનત કરીને રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। પછી મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સહયોગથી મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। મારું નામ સિદ્ધપુરા દિવ્યેશ રાજેશભાઈ છે। હું કૌશલમ ઈ-ટેકનોનો સ્ટુડન્ટ છું। મારી મહેનત તથા મેનેજમેન્ટ ટીમનો એટલો બધો જોરદાર સપોર્ટ અને મારા માતા પિતાના સહયોગથી હું આજે 99.43 PR પ્રાપ્ત કર્યા છે મેં જેઈ મેન સેશન 2ના રિઝલ્ટમાં। કેટલી મહેનત કરી આ રિઝલ્ટ પાછળ તમે? મેં લગભગ 10 કલાક જેટલું વાંચ્યું છે આ રિઝલ્ટ પાછળ, અને મારા માતા પિતાએ એણે ખૂબ સહયોગ આપ્યો છે તથા મેનેજમેન્ટ ટીમે તો પૂરી મહેનત કરેલી છે। જે કાંઈ પણ ડાઉટ હોય તરત એમનો સંપર્ક કરવામાં આવતો અને એ ડાઉટ સોલ્વ કરવામાં આવતો। જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય તેઓને શું તમે ગાઈડન્સ આપશો? કઈ પ્રકારે તૈયારીઓ કરી છે તો આ પ્રકારે રિઝલ્ટ મળ્યું છે? પહેલાં તો જે મારા સિનિયર્સ લોકો છે એ લોકોએ મેનેજમેન્ટ ટીમ જે કે તે ઓલા કોન્સેપ્ટ ને એવું બધું બુકો કરવી જોઈએ તથા PYQ સોલ્વ કરવા જોઈએ વધારે, અને તેમણે કન્સિસ્ટન્સી જાળવવી જોઈએ। મારું નામ મયુરભાઈ મૈયાણી, કૌશલમ ઈ-ટેકનો ઇન્ટરનેશનલ સ્કૂલ સાયન્સ વિભાગ પ્રિન્સિપાલ। આજે ગઈકાલે જેડબલઈ ફેઝ 2 સેશન 2નું રિઝલ્ટ આવ્યું, જેમાં અમારી શાળાના 3 વિદ્યાર્થીઓ 99+ PR પ્રાપ્ત કર્યા છે, 3 વિદ્યાર્થીઓ 98+ PR, આ સાથે 95+ વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓ અને 90+ PR હોય એવા 22 વિદ્યાર્થીઓ એ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। અને આ એક જોરદાર અમારું આ રિઝલ્ટ આવ્યું છે। ફેઝ 1ની અંદર પણ આવું જ શાનદાર રિઝલ્ટ આવ્યું હતું અને આજે ફેઝ 2ની અંદર પણ વિદ્યાર્થીઓએ એક સરસ મહેનત કરી અને જોરદાર બાજીઓ મારી છે। આ માટે બાળકો માટે પહેલેથી તમે સતત મૂલ્યાંકન કરતા, એમની જે તે પણ વિષય વસ્તુમાં જે તે જરૂરિયાત હોય એ સબ્જેક્ટ વાઇઝ એમનું મૂલ્યાંકન કરી અને વિદ્યાર્થીઓને પૂરતો સપોર્ટ કર્યો છે। આ માટે વાત કરીએ તો એનો સફળતા પાછળનો શ્રેય જે છે તો એ ખાસ મેનેજમેન્ટ ટીમને જાય છે। સૌજીભાઈ પાગડર દ્વારા સંચાલિત આ સાયન્સ વિભાગ કે જેમણે ફેઝ 1ની અંદર પણ શ્રેષ્ઠ સંચાલન કરી અને આજે ફેઝ 2માં પણ એક શ્રેષ્ઠ સંચાલન કરી અને એક જોરદાર રિઝલ્ટ અપાવ્યું છે, એ બદલ સમગ્ર શિક્ષક મિત્રોનો, સાથે એમના વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોની મહેનત આજે ખરેખર આ રિઝલ્ટ પાછળ રંગ લાવી એવું કહી શકાય। આ સારા રિઝલ્ટ માટે સેલિબ્રેશનની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સવારથી જ અહીંયા શાળા પર બોલાવી અને તેમને સાફાઓ ખેસ પહેરાવી અને સાથે ઘોડે ઉપર સવારી કરાવી અને વિદ્યાર્થીઓને એક ફટાકડાઓની આતશબાજી સાથે જોરદાર અમે આ સેલિબ્રેશન શાળાની અંદર કરેલું। શાળાના પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।